ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા અવાજોથી કેટલી ભરેલી છે? સવારમાં પક્ષીઓનો કલરવ હોય, કોઈનું ગમતું ગીત હોય કે પછી મિત્રો સાથેની વાતો, આ બધું જ છે ધ્વનિ. પણ આ ધ્વનિ, આ અવાજ, એ ખરેખર છે શું? ચાલો આજે આપણે એની જ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ. તો સવાલ એ છે કે આ બધા અવાજો આવે છે ક્યાંથી? અને એવું તો શું થાય છે કે એ આપણા કાન સુધી પહોંચી જાય છે? બસ આ બે સવાલોના જવાબમાં જ ધ્વનિની આખી દુનિયાનું રહસ્ય છુપાયેલું છે. ચાલો આ સફર શરૂ કરીએ. જુઓ, અહીં હાર્મોનિયમ છે, તબલા છે અને સિતાર પણ છે. ત્રણેયનો અવાજ એકબીજાથી કેટલો અલગ છે, ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા પાછળ એક જ જાદુઈ સિદ્ધાંત કામ કરે છે, અને એ છે કંપન. જી હા, હાર્મોનિયમની પટ્ટીઓ, તબલાની સપાટી કે પછી સિતારના તાર, બધું જ ધ્રુજે છે, કંપન કરે છે અને એમાંથી જ સંગીત જન્મે છે. બસ આ એક શબ્દ યાદ રાખી લો, કંપન. આ જ આપણા આજના વિશ્લેષણનો પાયો છે. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, ધ્વનિ શું છે? આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ એની પાછળનું રહસ્ય શું છે? ચાલો સમજીએ. આ પ્રયોગ તો કદાચ શાળામાં કર્યો જ હશે, યાદ છે? એક ફૂટપટ્ટીને ટેબલની ધાર પર રાખીને એના છેડાને દબાવીને છોડી દો. શું થાય છે? એ ફટાફટ ઉપર નીચે ધ્રુજવા લાગે છે અને એક ઝૂમ મમ જેવો અવાજ આવે છે. બસ આ જે ધ્રુજારી છે, આ જે ઝણઝણાટ છે, એ જ છે કંપન, અને એ જ છે ધ્વનિનો જન્મ. અને એવું જ કંઈક ઘંટ સાથે પણ થાય છે. મંદિરમાં કે શાળામાં જ્યારે ઘંટ વાગે ત્યારે એના પર પ્રહાર થતાં જ એ ધ્રુજવા લાગે છે. ક્યારેક ધ્યાનથી જોજો અથવા તો હળવેથી અડીને જોજો. એ ધ્રુજારી હાથમાં પણ અનુભવાશે. અને જેવી એ ધ્રુજારી બંધ થઈ જશે, અવાજ પણ ગાયબ. મતલબ સાફ છે, કંપન છે તો અવાજ છે. અને આ તો જુઓ, અહીં તો કંપન આપણને નરી આંખે દેખાય છે. જ્યારે વાગતી ઘંટડીને પાણીમાં ડૂબાડવામાં આવે તો એની આસપાસ પાણીમાં કેવા સુંદર તરંગો ફેલાય છે. આ તરંગો શું છે? એ બીજું કંઈ નહીં પણ ઘંટડીની ધ્રુજારી છે જે પાણીમાં ફેલાઈ રહી છે. આનાથી સારો પુરાવો બીજો કયો હોઈ શકે? તો આટલા ઉદાહરણો પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ કે ધ્વનિનું મૂળ છે કંપન. વૈજ્ઞાનિક રીતે કહીએ તો કંપન એટલે કોઈ પણ વસ્તુની ખૂબ જ ઝડપી આગળ પાછળ અથવા ઉપર નીચેની ગતિ. સિતારના તારથી લઈને આપણા ગળામાં રહેલી સ્વરપેટી સુધી. જ્યારે કંઈક ધ્રુજે છે ત્યારે જ અવાજ પેદા થાય છે. ઓકે, તો ધ્વનિ પેદા તો થઈ ગયો, પણ એ જ્યાં પેદા થયો ત્યાંથી આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? એની મુસાફરી કેવી હોય છે? ચાલો હવે ધ્વનિની આ યાત્રાને સમજીએ. હવે કંપન જાતે ચાલીને તો આપણા કાન સુધી આવી શકે નહીં. એને મુસાફરી કરવા માટે કોઈક વાહનની જરૂર પડે છે, કોઈક રસ્તાની જરૂર પડે છે. વિજ્ઞાનની ભાષામાં આ વાહનને માધ્યમ કહેવાય છે. અને આ માધ્યમ હવા પણ હોઈ શકે છે, પાણી પણ હોઈ શકે છે કે પછી કોઈ ઠોસ વસ્તુ પણ. પણ જો આ માધ્યમ જ ન હોય તો શું થાય? આ પ્રયોગ એ જ બતાવે છે. અહીં કાચની એક બરણીમાંથી પંપ વડે બધી હવા બહાર કાઢી લેવામાં આવી છે. એટલે કે અંદર હવે શૂન્યાવકાશ છે. હવે અંદરની ઘંટડી તો વાગી રહી છે, પણ એનો અવાજ બહાર બિલકુલ નથી આવતો. કેમ? કારણ કે અવાજને બહાર લાવવા માટે જે હવારૂપી માધ્યમ હતું એ તો છે જ નહીં. એટલે જ તો અંતરિક્ષમાં જ્યાં હવા નથી ત્યાં સંપૂર્ણ શાંતિ હોય છે. નાનપણમાં પેલી રમત રમતા હતા, યાદ છે? 2 કપ અને વચ્ચે એક દોરી, અને બની ગયો આપણો ફોન. એ કોઈ જાદુ નહોતો, એ વિજ્ઞાન હતું. જ્યારે એક છેડેથી બોલવામાં આવે ત્યારે એ અવાજના કંપન પેલી ખેંચાયેલી દોરીમાંથી પસાર થઈને બીજા છેડે પહોંચતા હતા. આ એ વાતનો પુરાવો છે કે ધ્વનિ માત્ર હવામાં જ નહીં, પણ દોરી જેવા ઠોસ પદાર્થોમાં પણ મુસાફરી કરી શકે છે, અને ઘણીવાર તો હવાથી પણ વધુ સારી રીતે. તો ધ્વનિ પેદા થયો, માધ્યમ દ્વારા મુસાફરી કરીને આપણા કાનના દરવાજા સુધી પહોંચી પણ ગયો. પણ ખરી રમત તો હવે શરૂ થાય છે. આપણું શરીર આ કંપનોને અવાજમાં કેવી રીતે ફેરવે છે? ચાલો જોઈએ કે આપણે સાંભળીએ છીએ કેવી રીતે. આ છે આપણા શરીરનું એક અદ્ભુત યંત્ર, આપણો કાન. ધ્વનિના તરંગો જ્યારે આપણા સુધી પહોંચે ત્યારે કાનનો જે બહારનો ભાગ છે એ એક ફનેલ કે ગળણીની જેમ કામ કરે છે. એ બધા ધ્વનિ તરંગોને ભેગા કરીને કાનની અંદર મોકલે છે, અને અહીંથી જ અસલી પ્રક્રિયા શરૂ થાય છે.
અને આ બધું પલક ઝપકતા જ થઈ જાય છે. જો સૌથી પહેલા ધ્વનિના તરંગો કાનના પડદા સાથે અથડાય છે અને તેને ધ્રુજાવે છે. પછી કાનની અંદર રહેલા આપણા શરીરના સૌથી નાના હાડકાં આ ધ્રુજારીને અનેક ગણી મોટી બનાવે છે. અને છેલ્લે આંતરિક કાનમાં આ ધ્રુજારીને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવી દેવામાં આવે છે. આ સિગ્નલ સીધા મગજ સુધી પહોંચે છે અને મગજ આપણને તરત જ કહે છે કે આપણે શું સાંભળી રહ્યા છીએ. શું કમાલની રચના છે, નહીં? પણ આપણે એ તો જાણીએ જ છીએ જ કે બધા અવાજ સરખા નથી હોતા. સિંહની ગર્જના અને મચ્છરનો ગણગણાટ બંનેમાં કેટલો ફરક છે. તો આ ફરક શા માટે હોય છે એ સમજવા માટે આપણે ધ્વનિના કેટલાક ગુણધર્મો જાણવા પડશે, ખાસ કરીને પ્રબળતા અને પિચ. કોઈ પણ અવાજને મુખ્યત્વે બે બાબતોથી ઓળખી શકાય છે. પહેલું છે કંપવિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યૂડ. સાદી ભાષામાં કહીએ તો કંપન કેટલું મોટું છે. જેમ કંપન મોટું તેમ અવાજ મોટો એટલે કે વધુ લાઉડ. અને બીજું છે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. આનો મતલબ છે કે કંપન કેટલી ઝડપથી થઈ રહ્યું છે. જેમ કંપન વધુ ઝડપી તેમ અવાજ વધુ તીણો એટલે કે એની પિચ ઊંચી હોય છે. બસ આ બે વસ્તુ જ નક્કી કરે છે કે અવાજ કેવો સંભળાશે. અવાજની આ પ્રબળતા એટલે કે લાઉડનેસ એને ડેસિબલ અથવા ડીબીમાં માપવામાં આવે છે. આપણે જે સામાન્ય રીતે વાતચીત કરીએ છીએ એ લગભગ 60 ડેસિબલની હોય છે, જ્યારે વ્યસ્ત ટ્રાફિકનો અવાજ 70 ડીબી સુધી પહોંચી શકે છે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. 80 ડેસિબલથી વધુનો અવાજ જો લાંબા સમય સુધી સાંભળવામાં આવે તો તે આપણા કાન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ આવૃત્તિની, જેને હર્ટ્ઝ એટલે કે HZ માં મપાય છે. 1 હર્ટ્ઝનો મતલબ છે 1 સેકન્ડમાં 1 કંપન. આને સમજવા માટે ગિટારનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. ગિટારનો જે પાતળો તાર હોય છે એ ખૂબ ઝડપથી કંપન કરે છે, એટલે એની આવૃત્તિ ઊંચી હોય છે અને એમાંથી તીણો અવાજ નીકળે છે. જ્યારે જાડો તાર ધીમે ધીમે કંપન કરે છે એટલે એની આવૃત્તિ નીચી હોય છે અને અવાજ ગહેરો આવે છે. અહીં એક મજેદાર વાત એ છે કે આપણે દુનિયાના બધા જ અવાજો સાંભળી શકતા નથી. આપણી સાંભળવાની એક મર્યાદા છે, જે લગભગ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની છે. આનાથી ઓછી ફ્રીક્વન્સીના અવાજને ઇન્ફ્રાસોનિક કહેવાય છે અને એનાથી વધુને અલ્ટ્રાસોનિક. એટલે જ અમુક પ્રાણીઓ જેમ કે કૂતરા એવી સિસોટી સાંભળી શકે છે જે આપણને બિલકુલ સંભળાતી નથી. અને ચામાચીડિયા તો અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને જ અંધારામાં પોતાનો રસ્તો શોધે છે. સારું, તો હવે આપણે ધ્વનિના ગુણધર્મો તો સમજી ગયા. તો ચાલો હવે એને આપણી રોજિંદી જિંદગી સાથે જોડીએ. સંગીત અને ઘોંઘાટ આ બંને અવાજ જ છે, પણ બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? ફરક બહુ સરળ છે. જે અવાજ કાનને સાંભળવો ગમે એ સંગીત છે અને જે અવાજ કર્કશ કે અપ્રિય લાગે એ ઘોંઘાટ છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સંગીતના કંપનમાં એક ચોક્કસ પેટર્ન, એક નિયમિતતા હોય છે, જ્યારે ઘોંઘાટના કંપન અનિયમિત અને આડાઅવળા હોય છે. હા, એ વાત પણ સાચી કે કોઈને માટે જે સંગીત છે એ બીજા કોઈ માટે ઘોંઘાટ પણ હોઈ શકે છે. પણ જ્યારે આ ઘોંઘાટ હદ કરતાં વધી જાય અને આપણી આસપાસ સતત રહેવા લાગે ત્યારે એ બની જાય છે ધ્વનિ પ્રદૂષણ. વાહનોનો શોરબકોર, બાંધકામની જગ્યાનો અવાજ, કારખાનાની મશીનરી કે પછી મોટા અવાજે વાગતા લાઉડસ્પીકર આ બધું જ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. અને આ માત્ર કાનને ખરાબ લાગે એટલું જ નથી, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. ધ્વનિ પ્રદૂષણને કારણે હાઈ બ્લડ પ્રેશર, તણાવ અને ઊંઘ ન આવવા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તો હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આપણે શું કરી શકીએ? આપણા રોજિંદા જીવનમાં આ ઘોંઘાટ ઓછો કરવા માટે શું પગલાં લઈ શકાય? આ વિજ્ઞાનને સમજવું એ પહેલું પગલું છે. હવે આપણી આસપાસના વાતાવરણને વધુ શાંતિપૂર્ણ બનાવવાની જવાબદારી પણ આપણી જ છે. આ વિશે જરૂર વિચારજો.